વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમનું કરાયું આયોજન। વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આયોજન ટેકનોલોજી ફેકલ્ટી કીર્તિસ્તંભ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં EFIR દ્વારા 87 જેટલા ગુનામાં ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। ફોન પરત મળતા ફરિયાદીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી, સાથે જ સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારીઓને પણ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજિત આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવાપુરા, અકોટા, ગોત્રી, જેપી અને અટલાદરા એમ 6 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે। અને આ જે પોલીસ સ્ટેશનો છે એમાં તમારા દ્વારા તમારી આપણી મિસ્ટેકથી અથવા કોઈ જગ્યાએ ભૂલી ગયા અથવા અત્યારે કોઈ જગ્યાએ ચોરી થઈ ગયા એવા જે કંઈ પણ મોબાઈલ્સ હતા અને તમે અરજી આપી રાખી હતી એ મોબાઈલ્સ છે અમારી જે 6 પોલીસ સ્ટેશન છે એની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરીને શોધી કાઢવામાં આવેલ છે। અને આ તમામ મોબાઈલ છે એ તેરા તુझको અર્પણ એટલે તમારું છે અને તમને અર્પણ કરવાનું છે એવો એક સરકારનો કાર્યક્રમ ચાલે છે, એ અંતર્ગત તમને પરત કરીશું। સાહેબ આવશે, બધા ઊભા થવાનું। માનનીય સીપી સર આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું એમનું સ્વાગત કરું છું। આપ બેઠો। આજે ઝોન 2 વિસ્તારનો છે તેરા તુझको અર્પણ કાર્યક્રમ છે, એટલે કે જે વસ્તુ તમારી છે એ જ તમે અમને રાજ્યમાં જે નાગરિકોના મોબાઈલ ફોન અને મોટરસાઇકલ થેફ્ટ થાય પોલીસ સ્ટેશન સુધી આવીને ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે EFIR સિસ્ટમ કરી છે। એ માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો FIR નોંધાતા હોય છે। ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોના ઘરાંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ, એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવીએ છીએ, આ મુદ્દામાલને પણ ભોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીને આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યું છે। ખાસ કરીને વડોદરા શહેરમાં પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે। આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા 87 મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન 2 અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે। અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ પર લાવીને આપણે અને પરત પણ આપી દીધા છે। આમાંથી 2 વસ્તુ આપણે સાબિત કરી છે। એક, પોલીસ નાગરિકોના સેવા માટે સતત છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે, આજે મોબાઈલ અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ એમના નાગરિકોના હેન્ડમાં છે, એમને પરત મળે તો એમને એક ગુડવિલ ડેવલપ થાય તે માટે આપણા પ્રયાસ છે। તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને મોબાઈલ ફોન પરત મેળવી દીધા છે। અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ એમને પણ પ્રોત્સાહન આપે છે। તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી સફળતા આ સંદેશ આપવામાં આવે છે। આભાર।